નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 4ની ગુજરાતી વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીના ભાગ 2ની અંદર આપણને પાઠ નંબર 3 આપેલો છે, શંખલાની બહેન છીપલી। તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આ જે ધોરણ 4ની સ્વ અધ્યયન પોથીનો ભાગ છે તેમાં આપવામાં આવેલા દરેકે દરેક વિષયના વિડીયો અને પીડીએફ સંપૂર્ણ સોલ્યુશન સાથે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, અથવા તો આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો, ત્યાંથી પણ તમને મળી જશે। તો જરૂરથી આ પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ ધોરણ 4 વિષય ગુજરાતી પાઠ નંબર 3 શંખલાની બહેન છીપલીની જે સ્વ અધ્યયન પોથી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન। પ્રશ્ન નંબર 1, ફકરાનું વાંચન કરો અને કાઉન્સમાં આપેલા વિરામ ચિહ્નોનો ઉપયોગ કરી અને ફકરો ફરીથી લખો। જેમ કે જો અહીંયા આપણને પૂર્ણ વિરામ, અલ્પ વિરામ, બેવડા અવતરણ ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન, પ્રશ્ન ચિહ્ન, અનુસ્વાર વગેરે આપણને આપેલા છે। તો જોઈએ આ જે પેરેગ્રાફ છે તેને આપણે ફરી વખત લખીએ તો એની અંદર આ પ્રમાણે દરેક ચિહ્નો જે છે તે આપણે મૂકી શકીએ। જેમ કે અહીંયા અલ્પ વિરામ છે, ત્યાર પછી તમે જોશો તો અહીંયા પૂર્ણ વિરામ, પાછું અલ્પ વિરામ, અવતરણ ચિહ્ન, બરાબર, ઉદ્ગાર ચિહ્ન। તો આવી રીતે આખો પેરેગ્રાફ જે છે એમાં જ્યાં જ્યાં પણ જે ચિહ્નોની જરૂરિયાત છે તે પ્રમાણે આપણે આ પેરેગ્રાફ ફરીથી લખેલો છે। ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, આપેલા શબ્દોનો ઉપયોગ કરી તેમાં નવા શબ્દો ઉમેરી વાક્ય બનાવો। બનાવેલ વાક્યમાં આપેલ શબ્દ સિવાય કયા કયા શબ્દ ઉમેર્યા તે પણ લખવાના છે। ઉદાહરણ અહીંયા આપણને આપેલું છે। ચાલો તો જોઈએ એવી રીતે બીજો શબ્દ ઝૂંપડી। તો અહીંયા આપણે આ રીતે વાક્ય બનાવી શકીએ, ગામના પાદરે એક ઝૂંપડીમાં માજી રહેતા હતા। નવા શબ્દો અહીંયા કયા કયા છે તો કે ગામ, પાદર, એક, માજી અને રહેતા। ત્યાર પછી ત્રીજું છે પરચુરણ। તો અહીંયા આપણું વાક્ય બનશે, મેં બજારમાંથી પરચુરણ ખરીદી કરી। નવા શબ્દ છે બજાર અને ખરીદી। ચાલો, ત્યાર પછી આપણે ચોથું જોઈએ બોક્સ। તો અહીંયા આપણે વાક્ય બનાવીએ કે રિયાએ તેના બધા રમકડા અને બધી વસ્તુ બોક્સમાં ભરી। નવા શબ્દો અહીંયા આવશે, રિયા, રમકડા, વસ્તુ, બધી અને ભરી। ત્યાર પછી પાંચમું છે વિધિવત। તો વાક્ય બનશે, શાળા છોડ્યા પછી તેને વિધિવત ખેતી કામ શરૂ કર્યું। નવા શબ્દો આવશે, શાળા છોડ્યા, ખેતી કામ અને શરૂ। ત્યાર પછી છે મધુર। તો અહીંયા વાક્ય આવશે, વનવગડામાં શાંત વાતાવરણમાં કોયલનો મધુર અવાજ સાંભળવો ખૂબ જ ગમે। નવા શબ્દો આવશે, વનવગડા, વાતાવરણ, કોયલ, અવાજ સાંભળવો અને ગમે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, દિવ્યેશ તમારો મિત્ર છે, તમે તેનો પરિચય તમારા માતા પિતાને કેવી રીતે કરાવશો? 10 વાક્યમાં લખો। તો જુઓ, આ મારો મિત્ર દિવ્યેશ છે, તે મારી સાથે મારી શાળામાં જ ભણે છે। તેને હાથ વણાટની બધી વસ્તુઓ બનાવવાનો ખૂબ જ ગમે છે, તેથી તે હંમેશા કંઈક નવું નવું બનાવતો રહે છે। તે ભણવામાં પણ ઘણો જ હોશિયાર છે। તે જાત જાતની વસ્તુઓ બનાવી શાળામાં લાવે છે। જે શાળામાં બાળકો ખરીદે છે તે તેના પિતાને ખેતીકામમાં પણ મદદ કરે છે। દિવ્યેશ મહેનતુ અને પ્રયત્નશીલ છે। દિવ્યેશ ઘણીવાર તેના પિતાને ચાની લારીએ પણ મદદ કરે છે। મિત્રો, તમારા માટે ખાસ મહત્વની જાહેરાત છે કે ધોરણ 4ની આ જે સ્વ અધ્યયન પોથી છે તે નવી સ્વ અધ્યયન પોથીના દરેકે દરેક પાઠના દરેક વિભાગના સંપૂર્ણ સોલ્યુશનની કલરફુલ પીડીએફ જે છે તે આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે। જો આ પીડીએફ તમે વોટ્સઅપ પર મેળવવા માંગતા હોય તો નંબર આપેલો છે 7046222254, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને મેળવી શકો છો। અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, પ્લે સ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ લખશો તો ડાઉનલોડ કરી શકાશે, અથવા તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ લિંક આપેલી છે, આ લિંક ઉપર ક્લિક કરીને પણ તમે અહીંયાથી દરેકે દરેક પીપીટી અને પીડીએફ જે છે તે મેળવી શકો છો। તો દરેક વિદ્યાર્થીઓ શિક્ષકો માટે ખૂબ જ ઉપયોગી છે, અવશ્ય મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો। ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, આપેલા ચિત્ર પરથી 5 પ્રશ્નો બનાવો। તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે ઉત્તરાયણનું આપણને એક સરસ મજાનું ચિત્ર આપવામાં આવેલું છે, તો એના ઉપરથી આપણે પ્રશ્નો બનાવવાના છે। તો જો આ પ્રમાણે આપણે પ્રશ્નો બનાવી શકીએ। પહેલું, આપેલા બંને ચિત્રો કયા તહેવારના છે? બીજું, લારીવાળા ભાઈ શું વેચે છે? ત્રીજું, પહેલા ચિત્રમાં બાળકો ક્યાં છે? ચોથું, બંને ચિત્રમાં બાળકો શું કરી રહ્યા છે? અને પાંચમું, બંને ચિત્રમાં બાળકો ક્યાં છે? ચાલો, ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 5, દિવાસળી કે ફૂલકાની સળીઓ, દોરા, સૂતર અને ગુંદરનો ઉપયોગ કરી આપેલ ચોરસમાં ઘર બનાવો। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને સરસ મજાનું ઘર આપવામાં આવેલું છે। તો અહીંયા આપણને કહ્યું છે કે તમે ઘર કેવી રીતે બનાવ્યું તેનું વર્ણન તમારા શબ્દોમાં લખો। તો સર્વપ્રથમ મેં એક કાગળ ઉપર ઘર દોર્યું, પછી તે દોરેલા ઘર ઉપર દિવાસળીની સળીઓ ગુંદરની મદદથી ચોંટાડી, ત્યારબાદ મેં તે દિવાસળી ઉપર સ્કેચ પેનથી કલર કરી દીધો। હવે તૈયાર થયેલું ઘર ખૂબ જ સુંદર દેખાય છે। પ્રશ્ન નંબર 6, આપેલા શબ્દનો ઉપયોગ કરી એક ફકરો લખો, તે ફકરાને
સ અને શ પરથી શીર્ષક આપો. તો જો સુંદર, સરોવર, આકાશ, શીતળ, અતિશય, સાંજે, સંધ્યા ટાણે, પ્રકાશ, શાંત, પાસે, સારસ અને સંપ જેવા આપણને કાઉન્સમાં શબ્દો આપેલા છે. શીર્ષક આપણે આપીશું સરોવરની શીતળતા. તો જોઈએ આપણે આ સરસ મજાનો પેરેગ્રાફ. સરસપુર નામનું એક સુંદર ગામ હતું. ગામમાં એક રમણીય સુંદર સરોવર હતું. રાતના સમયે જ્યારે આકાશમાં ચાંદા મામાનો પ્રકાશ દેખાતો ત્યારે સરોવરનું શીતળ પાણી જોવાનો અને સરોવર કાંઠે બેસવાનો ખૂબ આનંદ આવતો. એક સાંજે જ્યારે અતિશય ઠંડી હતી ત્યારે હું સરોવર કાંઠે બેઠો હતો. ત્યાં મેં સારસને જોતા તેનામાં ઘણો સંપ હતો. સંધ્યા ટાણે સરોવરના શાંત પાણી પાસે બેસી તેની મજા માણવામાં પણ કંઈ અલગ જ મજા છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7. પ્રશ્નોના જવાબ લખો. પહેલો સવાલ, દિવ્યેશ નવરાશના સમયે શું શું કરતો હતો? તો જવાબ આવશે કે દિવ્યેશ નવરાશના સમયે તેના પિતાની ચાની લારી ઉપર વાસણ માંજવા, ચા આપવી, કુલ્ફી વેચવી વગેરે જેવા કામ કરતો. બીજો સવાલ, દિવ્યેશે બનાવેલી રાખડીઓના નામ લખો. તો કારેલાની રાખડી, લાકડાની રાખડી, સૂતરની રાખડી, ઘૂઘરાની રાખડી, મેઘધનુષ્યની રાખડી, ફૂલની રાખડી વગેરે રાખડીઓ દિવ્યેશ બનાવે. ત્યાર પછી ત્રીજો સવાલ, દિવ્યેશ નકામી લાગતી વસ્તુઓમાંથી શું શું બનાવતો હતો? તો દિવ્યેશ છીપલામાંથી હાર, બુટ્ટી અને ઝાંઝર બનાવતો, તૂટેલી બંગડીઓમાંથી તોરણ, કુલ્ફીને પટ્ટીઓમાંથી વિમાન, ઘર, હોડી વગેરે બનાવતો હતો. ચોથો સવાલ, તમે નકામી લાગતી વસ્તુઓમાંથી શું શું બનાવી શકો તે લખો. તો અમે ફાટેલા પતંગના કાગળમાંથી ફૂલ, સાદા કાગળમાંથી પાકીટ, તલવાર, હોડી વગેરે બનાવી શકીએ છીએ. પાંચમું, તમે નવરાશના સમયે શું શું કરો છો? તો હું નવરાશના સમયે વાર્તાના પુસ્તકો વાંચું છું, મિત્ર સાથે ક્રિકેટ રમું છું અને ઘર પરિવાર સાથે ટીવી જોઉં છું. છઠ્ઠો સવાલ, તમારે રાખડીઓના નામ આપવાના હોય તો કેવા નામ આપો? તો લાલ રાખડી, કાર્ટૂન રાખડી, લાઇટવાળી રાખડી વગેરે નામ આપી શકાય. સાતમો સવાલ, તમે તમારા કોઈ પણ મિત્રો માટે કેવી રાખડી બનાવશો, શા માટે? તો હું મારા મિત્રો માટે ઊનમાંથી બનતી રાખડી એટલે કે ગોટો, મોતીની રાખડી અને છીપલાની રાખડી બનાવીશ, કારણ કે મારા મિત્રોને આ વસ્તુઓ ખૂબ જ ગમે છે. ચાલો ત્યાર પછી આપણે જોઈએ 8મો સવાલ, રક્ષાબંધનના દિવસે બધાને રાખડી બાંધતા જોઈ દિવ્યેશની આંખમાં આંસુ કેમ આવી ગયા? તો દિવ્યેશની બહેન ઢીંગલી થોડા સમય પહેલાં જ બીમારીમાં સંપડાઈને દુનિયા છોડીને ચાલી ગઈ હતી. તેની યાદ આવતા દિવ્યેશની આંખમાં આંસુ આવી ગયા. ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8 માંથી વસ્તુઓને તેમની સાથે સંબંધિત બના વાક્ય સાથે જોડો અને તેને સંબંધિત તહેવારનું નામ લખો. ચાલો તો અહીંયા બ અને તહેવારના નામ આપણને આપેલા છે. તો કે પતંગ, દોરા, તલના લાડુ. એને આપણે જોડીશું 5 નંબર સાથે. 5 નંબરમાં આપણને આપ્યું છે કે અમે મિત્રોએ ભેગા મળી સર્વપ્રથમ કિન્ના બાંધવાનું કામ કર્યું એટલે કે ઉત્તરાયણ. ચાલો ત્યાર પછી બીજું આપણને આપ્યું છે કે રેશમની દોરી. તો એને આપણે જોડીશું 6 નંબર સાથે. 6 નંબરમાં આપ્યું છે કે રક્ષાબંધનના દિવસે મારા બહેન મારા હાથે રેશમની દોરી બાંધી. અહીંયા આપણે લખીએ રક્ષાબંધન. ત્રીજું છે રંગ, કપૂર અને ફૂલો. તો એને આપણે જોડીશું 1 નંબર સાથે એટલે કે મારી મમ્મીએ કેસુડાને પીસી રંગ બનાવ્યો. ચાલો ત્યાર પછી છે ચોથું, માટલી, દીવો, માની આરતી. એને આપણે જોડીશું 2 નંબર એટલે કે સેજલ પોતાની સખીએ સાથે 9 દિવસ ગરબા રમવા જતી એટલે કે નવરાત્રિ. ત્યાર પછી છે ક્રિસમસ ટ્રી અને કેક. તો એને જોડીશું 3 નંબર સાથે. સેરેના પ્રાર્થના કરવા માટે ચર્ચમાં ગઈ એટલે કે ક્રિસમસ. ત્યાર પછી છઠ્ઠું છે રોજા, ચાંદ અને ખીર. તો એને આપણે જોડીશું 4 નંબર સાથે એટલે કે રફીકે નમાજ પઢી રોજો રાખ્યો. એને આપણે જોડીશું 4 નંબર એટલે કે રમઝાનના તહેવાર સાથે. ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9. નીચેની પંક્તિઓ વાંચો. જો અહીંયા આપણને કહ્યું છે કે ઉડે અદીઠ રોજ ઝાકળની ચૂંદડી, આજ એને ઉડી જતી ખાળવી જીરે, છેડો ઝાલીને એને જોવું આકાશમાં, જોવું છે કોણ એનો સાળવી જીરે. અહીંયા આપણને પંક્તિ જે છે એની નીચે સમજૂતી આપી છે કે ઝાકળની ચૂંદડીને ઉડતી જોઈ તેના બનાવનારને મળવાની બાળકોને ઈચ્છા થાય છે. તેમ જો તેમને પતંગની સાથે ઉડવા મળે તો તમે ક્યાં જશો અને કોને મળશો? તો ઉત્તર, મને જો પતંગ સાથે ઉડવા મળે તો મારે પરીઓના દેશમાં જવું છે અને પરીઓને મળવું છે. ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10. ગોળમાં આપેલા ચિહ્નની મદદથી આપેલ મૂળાક્ષરનો ઉપયોગ કરી શબ્દ બનાવો. જો અહીંયા આપણને આપ્યું છે ત, પછી રસ્વ, દીર્ઘય અને ર એટલે કે તીર. ત્યાર પછી છે મ રસ્વાવાળું અને જ તો મુજ, સ દીર્ઘાવાળું અને ર તો સુર, ધ, ર, ત અને પછી દીર્ઘાય તો ધરતી. ત્યાર પછી સ દીર્ઘય અને મ એટલે કે સિંહ, મ દીર્ઘય અને ર એટલે મીર, પછી રસ્વઈ, દ અને ન એટલે દિન. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 11. અહીંયા કહ્યું છે કે ફકરાનું વાંચન કરી કીડી જેવા
ઝીણા ઝીણા અક્ષરે લખો. તો ઉત્તરાયણ આવી સૌ રાજી રાજી, હું ને મારા મિત્રો રંગબેરંગી પતંગો ખરીદવા નીકળી પડ્યા. કોઈએ લાલ લીધી તો કોઈએ પીળી, કોઈએ વાદળી લીલી તો કોઈને કેસરી. પ્રિય મારા મિત્ર નીલને તો કચકડાવાળી જ ગમે. ખંભાતી સુરતી ચીલ ચાંદેધાર આખી ઘેસ્યો ફૂદું, એમ જાત જાતની ને ભાત ભાતની પતંગોનો ઢગ લઈ હું પહોંચ્યો પપ્પા પાસે. કિન્ના તો પપ્પા જ બાંધે, આપણને એમાં બિલકુલ રસ ન પડે. હું પતંગ દોરીની તૈયારીમાં અને મમ્મી તલના લાડુ, ચીકી, ગુલાબ જાંબુ ને ખજૂર પાક બનાવવામાં તલ્લીન. મારી પસંદગીના મમરાના લાડુ તો ક્યારેય ના ભૂલે. સૌ પોતપોતાની તૈયારીમાં વ્યસ્ત. ક્યારેક તો થાય કે હું એકલો જ આખા આકાશને પતંગોથી રંગી ન દઉં. તો જુઓ, અહીંયા તમે સરસ મજાનો જે પેરેગ્રાફ જે છે તે આપણને આપેલો છે, બરાબર, અને ઝીણા અક્ષરે લખવાનો છે. ચાલો, ત્યાર પછી તમારા માટે એક સરસ મજાની જાહેરાત છે કે મિત્રો, ધોરણ 3 થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જે છે તે માત્ર ને માત્ર આપણી ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર ઉપલબ્ધ છે. જેમ કે સ્વાધ્યાયન પોથી હોય, સમજૂતી પ્લસ સ્વાધ્યાય, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો, અસાઇનમેન્ટ, આઈએમપી પેપર, દરેક પ્રકારની પીડીએફો જે છે તે ઉપલબ્ધ છે વોટ્સઅપ પર અને પીડીએફ વોટ્સઅપ પર અને એપ્લિકેશન ઉપર બંને જગ્યાએ. વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે અહીંયા નંબર આપેલો છે 70 46 22 22 54. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો, અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, એ પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરી શકો છો, અથવા તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તમને લિંક આપી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી અને મેળવી શકો છો. તો દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું ભૂલશો નહીં. ફરીવાર આપણે મળીશું ધોરણ 4ના ગુજરાતી વિષયની સ્વાધ્યાયન પોથીના પાઠ નંબર 4ના સંપૂર્ણ સોલ્યુશન સાથે.